પડી છે હરભુજી આ ભજન ક્યારે કરે? રામદેવજી બાપાને જેથી જવાનો સમય થયો ને તેથી આખા કુટુંબને ભેળું કર્યું અને કીધું કે હવે મારો સમય થઈ ગયો ને મારી બધી તૈયારી કરો. અને એ વખતે કુટુંબને ભેળું કરીને કહે છે કે મારી સમાધિ લેવાઈ ગયા પછી બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આવે અને કોઈ બી કાંઈ વાત કરે મારી સમાધિને ખોલતા નહીં. ત્રીજી પેઢીએ પીર થઈને પ્રગટ છે. હું ત્રીજી પેઢીએ આવીશ, આ મારી વાત ઉપર વિશ્વાસ રાખજો. અને આ વાત શું કામ કરી હતી? હરભુજીને વચન આપ્યું હતું રામદેવજી બાપાએ કે હું તમને મળ્યા સિવાયનો જઈશ નહીં. અને રામદેવજી બાપાને એમ થયું કે મારો સમય થઈ ગયો, સમય સંજોગ અનુસાર બે જણા ભેગા થયા નહીં. એ કે મારે એને મળવું પડશે અને હું એને મળીશ ને તો આવડા અમને શંકા જાગશે. એટલે આવડા અમને ભેગા કરીને હું વાત કરી દઉં. વાત કરી બધાએ કીધું કાંઈ વાંધો નહીં, સમય થયો, કાર્ય બધું પૂરું થયું. આ વાત ઉડતી 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 હરભુજીના કાને પડી કે રામદેવજી બાપાએ સમાધિ લેવાઈ ગઈ. હરભુજી માનતા જ નથી. એ કઈ કોઈથી બને જ નહીં, તો સિદ્ધ પુરુષ છે, મહાપુરુષ છે બાપુ, વચનનો પાકો માણા. મને કીધું છે તને મળ્યા સિવાય નહીં જવું, કોઈ દી ન જાય. ખોટી વાત. કોકે કીધું પણ એમે ન્યા જતા મુઠ્ઠી માટી એમે નાખી. એ કે હું ત્યાં જઈને પાકું કરું પછી હા ત્યાં સુધી. ખોટી વાત. ત્યાંથી ઘોડે ચડ્યા હો ભાઈ હરભુજી. બગાડ ધાટ કરતો રણુજા ઘોડો આવે અને રણુજાના સીમાડે રામદેવજી બાપા બેઠા છે ઝાડવાના સાંય અને ઘોડા ચરે છે. અહીંયા હરભુજી આ ભજન ગાયેલું. હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરંતા દીઠ્યા રામાપીરના. અહીંયા ઘોડાને જોયા, રામાપીરને જોયા. અહીંયા પછી બીજી કડીમાં કે હેતે ને પ્રીતે દોનો બંધવ ભેટિયા કરી એને કહું બા તણી મનવાર. બે જણા અહીંયા ઉતરી, ઘોડામાંથી ઉતરીને બે ભાઈ ભેટ્યા અને ભેટીને હરભુજી રામદેવજીને કહે છે કે મેં આવી વાત સાંભળી. રામદેવજી વાતનો ગોળો ટોળો કરી નાખ્યો. એ કે ભાઈ જગત છે ગમે કે બેને આપણે કહુંબો કેટલા ટાઈમથી નથી પીધો, કહુંબો બનાય. બે કહુંબો બનાવીને પીધો. અને પછી હરભુજી ઘરે આવ્યા ને ત્યારે બીજી કડીમાં એમ કે સમાચાર સુણીને માનવ મેળો ઉમટ્યો. જોવા પીરજી તણા દીદાર. આ બધાને એમ થયું કે હરભુજી જે વાત કરે છે, કારણ કે હરભુજીને ત્યાંથી રામદેવજી બાપાએ જે સમાધિમાં મૂકેલી વસ્તુ રતન કટોરો, અમલની ડાબલી, વીર ગેડીઓ, પામરિયા, 4 વસ્તુ જે મૂકેલી એ હરભુજીને રામદેવજી બાપા આપે અને કહે છે કે તમે જાઓ ગામમાં. અને હરભુજી અહીંયા આવ્યા, ચોરે આખો ડાયરો શોકગ્રસ્ત બેઠો અને બજાર વચ્ચે બાપુ બગાડ ધાટ કરતો ઘોડો આવતો તો આખો ડાયરો વિચાર કરે કે ભાઈ જેવો ભાઈ વિવેકોના ઘોડા ઉપર બેહીને આવે ને શરમ નહીં આવતી હોય. અહીંયા આવી અને પૂછે છે કે શું આ ડાયરો બધો બેઠો? એ કે રામદેવજી બાપા વી ગયા, ભલા મને તને ખબર નથી એટલી ઘોડામાંથી બેહીને હાલ્યો આવે. હરભુજી દાંત મીઠા કાઢો પણ રામદેવજી બાપા મને અંદર સીમાડે ભેગા થયા. તો કે આખું ગામ ખોટું તું સાચો. તો કે પણ આ જો અમલની ડાબલી, રતન કટોરો આ બધું એમને મને અત્યારે આપ્યું અને અમને શંકા જાગી કે આ તો બધું સમાધિમાં મૂક્યું. એ કે આપણે આવતાર્યા પછી માથું મારી નીકળી ગયેલા, હાલો એ કે ખોદવા જાવ. એ બધા આવ્યા ન્યાઓ અને ઘા કરવાની તૈયારી કરીને પછી આકાશવાણી થઈ ગઈ, તમારી જાતના મેં તમને શું કીધું, હવે હું અહીંથી જાઉં છું, હવે આ કાયમ દુકાળ પડશે અને કાયમ તમારે તમે લૂંટી ખાજો, જે કરવું એ કરજો. બાકી હવે હું સૌરાષ્ટ્રમાં જોઉં પહેલું પીરાણું આપણું પાળિયાદ ને ગેબીનાથ. આજે એવું એક ગામ નહીં હોય કે જ્યાં રામદેવજીનો નેજો ન હોય, રામદેવજીનું મંડળ ન હોય કે રામદેવજીનું મંદિર ન હોય. આખા બાપુ કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્ર અહીંયા રણુજા જવું જાજો, નકરી રેતી ઉડે. જી આવ્યા છે બધા, હું જી આવ્યો એક વખત, જન્મ ભૂમિકા છે, બાકી વાતમાં કાંઈ છે. બાકી અહીંયા તમે જુઓ રામદેવજી બાપાની કૃપા. એક તમે સવારે નાળિયેર માનો ને બપોરે બાપુ ભડાકો બોલાવે એવો દેવ. અને પછી હરભુજીને પછી ખબર પડી કે હારું આ તો મને વચન પાળવા માટે જ મળ્યો હતો, વયો ગયો ને તો 3 દી થયા. અને પછી હરભુજી રોયા. હો ભાઈ, અરે મારા બાપ, હું તને ઓળખી ન શક્યો. મારા રામ, તું મને મળવા આવ્યો ને હું તને ઓળખી ન શક્યો. હવે તને મળવું હોય તો શું કરવું પડે? તેથી હરભુજીને રામદેવજી બાપા આકાશવાણીથી કહે છે કે હવે હું તમને નહીં મળું, પણ મારો તમને શોખ હોય તો મારી ઉપર ભરોસો રાખજો. ચોખા ઘીની જોત, ગુગળનો ધૂપ, ધોળી ધજા કહે છે. ભાઈ લીલી ધજા બધા ચડાવે, શું કામ ચડાવે મને ખબર નથી, પણ મેં એવું સાંભળ્યું છે કે બધા કહે છે ધોળી ધજા. પછી હું કામ લીલી ચડાવે, એમાં આપણે કઈ ઊંડું નથી ઉતરવું, જે ચડાવતા હોય. પણ બોલ્યા છે એવું કે ધોળી ધજા, ચોખા ઘીની જોત, ગુગળનો ધૂપ અને હુખડીની પ્રસાદી અને મારા નામના 5 ગાણા ગૌરવ, હું કોઈ પણ સ્વરૂપે હાજરી આપીશ. બાકી પ્રત્યક્ષ તમને નહીં મળું. આ તમને ભરોસો હોય કે ન હોય, કે અમને ભરોસો છે કે ક્યાંક બેઠો હોય એ વાત પાકી. આ એનું પ્રમાણ. બાકી ઈશ્વર છે ને વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે, આપણા જેવો છે નહીં. આપણે ગોતી છે આપણા જેવો.
એટલે આપણે ભેગો નથી થતો તેમાં નથી થતો. તમે એક જ તમને વાત કરો, રોડ માંથી કોઈક દીકરી હાલી જતી હોય અને કોઈક લુખો લફંગો માણા એનું બાવડું પકડે અને દીકરી રાયડું પાડવા માંડે, અને એક વાડીમાં એક ખેડૂત કોઈક નાકા વાળતો હોય, પાણી વાળતો હોય, અને આ રાડ સાંભળી જાય અને અહીંયા થોડા દોડે આવીને ઓલા બે પાવડા નાખી અને તગડે, તો નથી લાગતું કે રામાપીર પોતે આવી જાય? એવું નથી લાગતું કે ઘોડા ઉપર બેન આવે ને ભાલું હોય લીલા લુગડા પહેર્યા હોય તો જ આપણે માનવી? આ પાવડો લઈને આવે ને દીકરીને છોડાવે એવું નથી લાગતું કે રામાપીર જ મોકલ્યો? એવું નથી લાગતું? પણ આ વિશ્વાસ જ નથી. ને કે હું તો કહું છું ઈશ્વર છે ને આપણા જેવો નથી. વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર જ્યાં જાઓ ને ત્યાં છે, તલ મૂકે એટલી જગ્યા નથી. ઈ ન હોય એવું. જો છે તો છે, નથી તો નથી. મને એક ભાઈ કે ભગવાન જેવું કઈ છે નહીં. મેં કીધું પણ તને અમારે ક્યાં કેવું છે કે ભગવાન છે? તો કે પણ છે એનો પુરાવો શું? મેં કીધું કાન છે તારે કાન? તો કે હા. મેં ક્યાં છે? કે અહીંયા. મેં દેખાય? દેખાતો નથી. તને તારો કાન નો દેખાય, ભગવાન દેખાય. બાકી આ આંખ ને કાન ને 4 આંગળનું શેટું છે ને બેટા, એટલું શેટું છે. હું કામ ટેકડા ભરે? તું જે કરસ ને બધીએ દીકરા મારા, એને બધીએ ખબર છે. બાકી આ કાન છે ને એનો તને ભરોસો છે ને ઓલો છે એનો તને ભરોસો નથી. વસ્તુ આટલી છે. બાકી બાબુ એક શ્વાસ લીધો હોય ને બહાર કાઢવો કે ન કાઢવો એના હાથની વાત છે, મારી તમારા હાથની વાત નથી. સ્વર છે ને બાબુ, ઈશ્વર. આ સ્વર છે, ઈશ્વર છે. બોલે એ બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને આ હું બોલું છું એ તમારા કાન સુધી સંભળાય. દેખાય છે? એ દેખાતો નથી, ઈ જ છે. એની દેખાય ને પછી હું નહીં દેખું. મારે એના હાટું થઈને રાયડું પાડું. દેખાઈ જાય પછી આપણું કામ થઈ જાય. અને મહેનત હોવી જોઈએ. મળે ન મળે એ વસ્તુ નથી. જેટલા છે ને એ બધાને મળ્યો છે. જેને અંતરથી નાભીથી જેને અવાજ માર્યો એના 18 કામ કર્યા. નરસિંહ મહેતાના કે 52 કામ કર્યા. આપણું એકાદું ન કરે? અને કરાવવું છે 100%ની વાત. ન હું કામ કરે? આ બધાનું કર્યું ને આપણે ક્યાં દારૂ પી? આપણે જ્યાં કોઈના બૂસ માર્યા? તો આવડા બધાને મળ્યો તો તું આમના 18 કામ કર્યા, 60 કામ કર્યા, અમારું એક નો કરે? કરાય. શું કામ ન કરે? કહેવાનો મારો મિનિંગ તમારી અંતરનો નાભીનો અવાજ હોવો જોઈએ. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ ને ટાટિયા તાવની ટાટી બાપુ અંદરથી તમારો નાભીથી અવાજ હોવો જોઈએ. સાંભળે 100%ની વાત. બાકી તો તમે પછી હાંકડીમાં આવે ને જય હનુમાન જ્ઞાન ગુણ સાગર એમ પાદરા તમે કદાચ હનુમાન ચાલીસા ચાલુ કરી દો એમ ન આવે. એને ખબર હોય બેટા જિંદગીમાં કોઈ દી નથી બોલ્યો. કહેવાનો મારો મિનિંગ એક આમની ફરમાઈશ છે, એક વાત લઈ લો પછી મારી વાણીને વિરામ આપું કે 2 ખેતરોની માથે એક મોરલો બોલતો. કારણ કે આ છે ને ખોટું સાંભળવાનો શોખ થાય બધાને, ખાસું સાંભળવું જ નથી. તમે જો એક ચોખ્ખું ઘી 2 કિલો લઈને બજારમાં ઉભા પર રાયડું પાડજો. ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી ખપે મને કે ઓલા દારૂ બાવળિયા બેસે તો ખપી જાય. પીપળા ખાલી થઈ જાય. પીતા હોય ને ખબર હોય, આપણે નથી જતા, આપણે પીતા. પણ કહેવાનો મતલબ અમુક પીતા હોય ને થોડાક મોડા જો હજો કે ખૂટી રહ્યો એટલે 4 પીપળા ફેર્યા કહેતો હતો તોય ખૂટી ગયું. 2 કિલો ઘી નથી ખપતું. ખોટું ચાલે છે. એટલે 2 ખેતરની માથે એક મોરલો બોલતો અને આયા કોયલ બેઠી વિચાર કરતી કે સુંદર મજાનો અવાજ આવે છે કે કોણ બોલતું છે, મારે એને જોવા જવું. એને ખબર નથી બિચારીને કે મોરલો બોલે. ઝરમર વરસાદ વરસતો હતો. મોરલો બીજી વાર બોલ્યો ને તો કોયલને કહું મળ્યું આ હા કેવું સુંદર મજાનું બોલે કે પણ વરસાદ રહી જાય મારે જોવા જવું છે. કેવું સુંદર બોલે, આ કોણ બોલતું છે? ઘડીક જોઈને તો મોરલો ત્રીજી વાર બોલ્યો ને કોયલે નક્કી કરી લેવું જે હોય મારે એના લગ્ન કરી લેવા છે. મનથી વરી ગયું. જે હોય જેવો હોય એ બરોબર છે. એનો અવાજ મને ગમી ગયો. ઘડીક થયું વરસાદ રહી ગયો. કોયલ મનાણી ઉડવા જે દિવસ ઉપરથી અવાજ આવતો હતો ને, પણ કોયલ ઉડી અને અહીંયા પૂગે ને એટલી વારમાં મોરલો અહીંયા ઉડી ગયો ને ઘોડ આવીને બેસી ગયો. એટલે ત્યાં ઘોડ બેઠું હતું ને ત્યાં કોયલ આવી. કોયલે પૂછ્યું એ કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી કે કોણ બોલતું હતી? કે ભાઈડો બોલતો. કે હું કામ? હા બાપુ જેવી દિશા થાય નથી. ઘણા અમુક નથી કે આપણે ભજનમાં એક બહાર બેઠા હોય ને એમાં કોઈક ગાયું હોય કોઈક બીજા પછી ઓલો હમણાં મીરાબાઈના 2 ભજન ગાય કોણ ગાતું? હું ગાતો. ગાયા હોય કોઈ બીજા આપણને મજો એ ન મળે. કોયલ બાપુ પાણાની મૂર્તિ જેવી થઈ જોઈએ કે આનું મોઢું જોયું ખાવા ન મળે પણ આને કંઠ ભગવાન એને ખબર જ નથી બોલવા વાળો વયો ઓલો ઘોડ કે પણ શે હું એ કે શે કઈ ને હું તમને મનથી વરી ચૂક્યો, મારે તમારે લગ્ન કરવાના. બોલો કે 2-3 ઠેકાણે ડાળીએ પાછા આવ્યા હતા રડતું હામું આવ્યું નથી. આપણે કેટલાને કામ એમ જ નથી થઈ ગયા ગામમાં. અમુક આપણે જોઈએ કે આનો મેળ નો જ પડ્યો પણ મેળ આમ જ પડી ગયા છે.
ઈ બે જણા ઈ લગ્ન કર્યા ને પછી કોયલ કહે છે સ્વામિનાથ મને આ લગ્ન બગન નો મોહ નથી, મને તો અવાજ નો મોહ છે, બોલો તો ખરા. એટલે ખોટા હોય તરત મારે કાઢ લે ને. ઈ કે હું તો વરમ એક જ વખત બોલું પછી ક્યાં બોલું. ખોટા હોય ને બાપુ રગે રગે બાપુ પાણી થી સોટલી સુધી ખોટા જ હોય, એમાં એક રૂવાડું સાચું ન હોય. કોઈ ને એમ કે કાલ વર પૂરું થઈ જાય, 4 મહિના 6 મહિના 8 મહિના ને ફરીને મીડો આઠ ધડુકવા, વીજળી મનાણી આપને ચીરવાન, વાદળ બેવળ ચોવળ મીડા ચડવા, અને કે છે સ્વામિનાથ હવે તો બોલો, હવે ફરી નહાડ આવ્યો. પછી બોલવું પડે. ખોખો ખો બોલ્યો ને 8 મણનો ની આકો મૂક્યો, આવી છેતરવીતી મને પહેલા જ કહેવું હતું. આપણા ઘરે જોવો ને જેટલી કોયલું નથી હલવાણી, અને નકરી કોયલું હલવાણી જેવું નથી હો, કેટલાય મોરલા ચીબરીયું હલવાણા. પણ આપણે એમ થાય પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા બાપુ અડધું અંગી ને કહેવાય. અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્મા વનમાં 14 વર્ષ સીતાજી ભેગા રહ્યા, અને આવ્યા ને પછી રામે બાપુ જેથી સીતાનો ત્યાગ કર્યો તેથી રામ ન ગયા, અને રામ ન ગયા ને પછી બાપુ લક્ષ્મણ વાલ્મીક ઋષિના આશ્રમે સીતાજીને મૂકીને પાછો વળ્યો ને તેથી બાપુ માં ભગવતી સીતા પોતાના પતિને, જો પતિવ્રતા આને કહેવાય. પતિ પોતાનો ત્યાગ કરે, એને કાઢી મૂકે, અને છતાંય પત્ની પોતાના પતિની ચિંતા કરે, એનું નામ પતિવ્રતા કહેવાય. પાણીના લોટામાં એમ કે આખા ઘરને ધંધે લગાડી દઉં, નળિયું ન રવા દઉં, તમારા બાપુ જે ગોઠવા છે એની વાત નથી. નારાયણ પતિવ્રતા નારી તો અડધું અંગ એને કહેવાય. એ વખતે બાપુ અહીંયા વાણી દાદલ ખાન બાપુ લખે છે, હેજી લખમણ ઘડીક ઉભા રહો મારા વીર ઘોડલા ની વાઘું ખેંચો. બાપુ અહીંયા એ વખતે એમ કહે છે કે મારી ચિંતા રામને કહેજે ન કરે. લક્ષ્મણને ભલામણ કરે છે સીતાજી મારી શું હાલત છે ઈ કોઈ દી તું રામને ન કહેતો, પણ રામનું બૈરું બની જાજે, એની પથારી કરી દેજે, એને જમવા દેજે. ઈ કોઈ દી કોઈને કાઈ નહીં કે બાપુ ઈ ઘાયલ રુદિયાનો રામ છે. બાપુ આને પતિવ્રતા નારી કહેવાય. શું બાપુ અત્યારે આપણે વાત કરી, કોની પાસે વાત કરી? બુદ્ધિના એવા ગાળિયા. એક ભાઈ આમ ખીલી ખોડતો દિવાલમાં, ઊંધી ખીલી રાખેલી, માથું દિવાલ કોઈને અણીયું કરે, હથોડિયું મારે. એટલે રિયો રિયો બોબડે કે કારખાના વાળામાં બુદ્ધિયું જ નથી કે ઊંધિયું ખીલ્યું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો કે હું કહેશ, એ કે ખીલ્યું ઊંધિયું કાઢ્યું. એ કે તારામાં બુદ્ધિ નથી. એ કે કેમ? એ કે આ દિવાલ ની ક્યાં છે? આ દિવાલ બોલો અહીંથી પકડીને લઈ ગયા ને ત્યાં જઈને આખી જિંદગી દિવાલો ફેરવી, પણ અહીંયા ખીલી નો ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો. યા સમાધાન થતું તું, ન કરીએ ક્યાં નકર આમ કર્યો તો તરત કામ પૂરું થતું હતું. ઓલી દિવાલ ઓલી દિવાલ આખી આપણે ઈ જ કરીએ છીએ ને બીજું શું કરીએ? એવા બુદ્ધિના ગાળિયા થયા.